તાપી જિલ્લા પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા તથા તાપી જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રી નીતિનભાઈ ગામિતના વરદ હસ્તે લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તાપી જિલ્લાના ચીખલીમાં 60 લાખના ખર્ચે બનશે અત્યાધુનિક લાઇબ્રેરી। ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના નવા દ્વાર ખુલશે। તાપી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના વિકાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। આજે ચીખલી ખાતે 60 લાખના માતબારે ખર્ચે નિર્માણ પામનારી અત્યાધુનિક લાઇબ્રેરીનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શિક્ષણને વેગ આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવે જણાવ્યું હતું કે આ લાઇબ્રેરી માત્ર પુસ્તકોનું સંગ્રહ સ્થાન નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારના યુવાનો માટે કારકિર્દી ઘડવાનું એક સબળ માધ્યમ બનશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી। ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે એ માટે અહીં તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। ડિજિટલ સુવિધાઓ, લાઇબ્રેરીમાં આધુનિક બેઠકો વ્યવસ્થા અને ઈ લાઇબ્રેરી જેવી સુવિધાઓનો પણ સમાવેશ કરાવવામાં આવશે। તાપી જિલ્લો રાજ્યમાં મોખરે। જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ ગર્વ સાથે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં તાપી જિલ્લો એક નમૂનારૂપ જિલ્લો બની રહ્યો છે। રેતી કંકર ગ્રાન્ટમાંથી અંદાજે 15 કરોડ 40 લાખના ખર્ચે વિવિધ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવી અત્યાધુનિક લાઇબ્રેરીઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવશે। આજરોજ ચીખલી ખાતે જિલ્લા પંચાયત તાપીના દ્વારા આજે જે તે 26 જિલ્લા પંચાયતોમાં રેતી કંકરની ગ્રાન્ટમાંથી એક આદિવાસી સમાજના ધરાવતો અમારો તાપી જિલ્લો છે એ વિસ્તારમાં જેઓ લાઇબ્રેરી જે તે જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓને આપી અને એ લાઇબ્રેરીઓ 60 લાખ રૂપિયા માતબાર રકમની લાઇબ્રેરીઓ બનવા જઈ રહી છે। આ લાઇબ્રેરીનું આજે ખાતમુહૂર્ત ખાતે અહીં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ વિરોલભાઈ કોકણી સાહેબ, અમારા કારોબારી અધ્યક્ષ શ્રી નીતિનભાઈ, અમારા ઉપપ્રમુખ મધુબેન, જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ અર્જુનભાઈ અને સમગ્ર ગામ લોકો, શિક્ષકગણ મળીને આજે અમે ભવ્ય લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત બની, તાલુકા પંચાયતો બની, તો મિત્રો આજે જોવા જાય તો આખા ગુજરાત રાજ્યમાં આ એક તાપી જિલ્લો નમૂના રૂપે એક દરેક જિલ્લા પંચાયતમાં 60 લાખ રૂપિયાની લાઇબ્રેરીઓ આપીને પ્રથમ ક્રમે આવી છે। આજે આ રેતી કંકરમાંથી 15 કરોડ ને 40 લાખ રૂપિયા માતબાર રકમ અમે લાઇબ્રેરીમાં આપી છે, જ્યાં અદ્યતન લાઇબ્રેરીની સુવિધા થશે અને ગામડાના જે બી કઈ વ્યક્તિઓ આ લાઇબ્રેરીમાં વાંચશે, ભણશે અને જશે તો અગર સરકારશ્રીના જે પરીક્ષાઓ આવતી છે એમાં પાસ થઈને પોતાનું જીવન ધોરણ ઊંચું જાય અને પરીક્ષામાં પાસ થઈને નોકરી લાગે એવી આશાથી અમે આજે આ ભારતીય જનતા પાર્ટીની તાપી જિલ્લાની જે પંચાયત છે એમાં અમે નિર્ણય લીધો છે। બધાએ સર્વ સહમતથી આ નિર્ણય લઈને આજે આ લાઇબ્રેરીનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે। આભાર।